સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 8 જાન્યુઆરી 2025ના રોજ આખરે એ દિવસ આવી ગયો છે કે જ્યાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે શારીરિક કસોટી શરૂ થઈ રહી છે। હવે વિદ્યાર્થીઓનો મિત્રો સૌથી મોટું સપનું હોય છે ખાકીનું, અને ખાકીના સપનામાં આપણાથી જરા ગમતી કોઈ મિસ્ટેક રહી જાય એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે। છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। શારીરિક કસોટી આપવા પહેલાં તમે મારી આ સૂચના વાંચી જશો બરાબર। કદાચ એવું ના થાય કે તમને બાકાત કરી દેવામાં આવે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। માત્ર 5 થી 7 મિનિટ મિત્રો તમારા લઈ શું કરવાનું છે, શું પ્રોસેસ રહેશે બરાબર, શું સાથે લઈ જવાનું છે, પૂરી માહિતી તમને આ વિડીયોમાં મળશે। મિત્રો આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એટલે કે મિત્રો ટોપિક વાઇઝ, ટોટલ ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે। ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે। એલઆરડીમાં 20 માર્કનું કરંટ છે અને પીએસઆઈમાં પણ 20 થી 25 માર્કનું કરંટ છે। મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ અમારું પૂછાયું છે। અમારા કરંટ અફેર્સના તમે વિડીયો જોઈ લેજો બરાબર। જો તમને સબૂત જોઈતા હોય કે અમારું પૂછાયું છે તો ટેલિગ્રામ ચેનલમાં સબૂત પણ મૂક્યા છે કે જેમાં હાઈકોર્ટ અને એસટીઆઈ જેવી એક્ઝામ અને કંડક્ટરમાં તો 100% આપણું કરંટ અફેર્સ પૂછાયું છે બરાબર। ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। મિત્રો હવે ટોપિક પર આવીએ આપણે। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે શારીરિક કસોટી આવતીકાલે શરૂ થઈ રહી છે। માત્ર 5-7 મિનિટની તો તમારા લઈશ, ટાઈમ ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર, આપણે વધારે ટાઈમ બગાડીએ નહીં। ફિઝિકલ માટે શું સાથે લઈ જવાનું રહેશે તો સૌથી પહેલાં આપણાને જોઈએ છે કોલ લેટર। હજુ પણ ઘણા વિદ્યાર્થીઓના કોલ લેટર ડાઉનલોડ નથી થતા અથવા કોઈ પ્રોબ્લેમ આવે છે મિત્રો, તમે મને કોન્ટેક્ટ કરો 9510411961 પર, હું તમારી પૂરી મદદ કરીશ। તો મિત્રો જે તમે કોલ લેટર કાઢ્યો છે બરાબર, એ કોલ લેટર તમારે સૌથી પહેલાં તમારી પાસે રાખવાનું છે। શારીરિક કસોટીમાં જતાં પહેલાં 2 કોપી કોલ લેટરની ફરજિયાત સાથે રાખવાની છે। ત્યાં તમારે એક જ કોપી બતાડવાની છે, પણ ઘણી વખત એવું થાય મિત્રો, એક કોપી પાણીમાં જતું રહે અથવા ફાટી જાય અથવા કોઈ પણ કારણસર આપણે એને મિસ કરીએ તો બીજી કોપી જો આપણી પાસે રહે તો આપણે આમ તેમ ભટકવું નહીં પડે। ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે ગ્રાઉન્ડ પર જતા રહે ને કોલ લેટર જ્યારે શોધતા હોય તેમની પાસે કોલ લેટર મળતું નથી, તો 2 થી 5 કોપી મિત્રો 5-10 રૂપિયા જશે, 2 થી 5 કોપી તમારી સાથે રાખી મૂકો તમે, કોલ લેટર ફરજિયાત છે। સેકન્ડ વસ્તુ છે મિત્રો ઓળખનો પુરાવો બરાબર। ઓળખનો પુરાવો શું જોઈએ તો તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, આમાંથી કોઈ પણ એક વસ્તુ જે તમને તમારી ઓળખ બતાવે છે એવો ઓળખનો પુરાવો તમારે સાથે લઈ જવાનું રહેશે। તો એક તો કોલ લેટર થઈ ગયું મિત્રો, એક ઓળખનો પુરાવો થઈ ગયું છે। આ 2 વસ્તુ તમારે સાથે લઈ જવાની છે। એકદમ મિત્રો ક્લીન થઈને જવાનું છે, મસ્ત થઈને જવાનું છે, પોઝિટિવ થઈને જવાનું છે બરાબર। મેદાન ફતેહ કરવા માટે જવાનું છે। આપણે લગ્નમાં જતા હોય મિત્રો એ રીતના જ તૈયાર થઈને જવાનું છે એકદમ બરાબર। ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જે સેવિંગ કરતા નથી, વાળ કપાવતા નથી મિત્રો, આનાથી નેગેટિવિટી આવે છે। તમને ગ્રાઉન્ડમાં તો કોઈ નહીં કહેશે કે તમે સેવિંગ કરાવીને કેમ નહીં આવ્યા અથવા વાળ કપાવીને કેમ નહીં આવ્યા બરાબર, પણ એનાથી નેગેટિવિટી આવે છે બરાબર। હંમેશા પોઝિટિવ રહો, મસ્ત રહો, સાફ સુથરા રહો, નાયલા ધોયલા રહો, તો તમારામાં શરીરમાં એક અલગ પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થશે। તો હું તમને સજેસ્ટ કરીશ કે મસ્ત થઈને જાઓ, એકદમ એમ હીરો બનીને જાઓ। ફિઝિકલ માટે ગ્રાઉન્ડ માહિતીની વાત કરીએ મિત્રો તો ઉમેદવાર શારીરિક કસોટીની આગલી નાઇટ ગ્રાઉન્ડની મુલાકાત લઈ લેવી। લગભગ બધા જ વિદ્યાર્થીઓનો હોમ ગ્રાઉન્ડ કોઈનું જ નથી, બધાને ગ્રાઉન્ડ દૂર છે। ઘણા વિદ્યાર્થી શું કરે, ઘરેથી 3 વાગે નીકળે છે બરાબર, આખી નાઇટ ઉજાગરો કરે અને મેદાનમાં જઈને ફૂસ થઈ જાય છે, એમને ગ્રાઉન્ડ પણ નથી મળતા। ઘણા વિદ્યાર્થી એવા હોય કે એમનો ટાઈમ થઈ જતા હોય તે છતાં પણ તેઓ ગ્રાઉન્ડ શોધતા હોય। તો અત્યારે આપણી પાસે ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે બરાબર, ગૂગલ છે, સર્ચ કરો, ગ્રાઉન્ડનો એડ્રેસ સર્ચ કરો। હું તો સજેસ્ટ કરીશ કે આગલી નાઇટે જતા રહો, આગલી નાઇટે ગ્રાઉન્ડની મુલાકાત લેવો બરાબર, તે જ તમારા માટે બેસ્ટ રહેશે। તો આગલી નાઇટ ગ્રાઉન્ડની મુલાકાત અવશ્ય લઈ લો, ગ્રાઉન્ડ પર સમયથી 1 કલાક પહેલાં પહોંચી જવું બરાબર। જે પણ વિદ્યાર્થીઓનો ટાઈમ છે, કોઈનો 6 વાગ્યાનો ટાઈમ છે, કોઈનો 7 વાગ્યાનો છે, કોઈનો 8 વાગ્યાનો છે, 8 વાગ્યા પછી લગભગ એન્ટ્રી બંધ થઈ જશે બરાબર।
તો તમારે તમારા સમયસર પહોંચી જવું છે, બરાબર. બીજી વાત મિત્રો, ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, કદાચ તમે તમારા 6 વાગ્યાનો ટાઈમ ચૂકી ગયા તો શું કરવાનું? તો તમે 7 વાગ્યામાં પણ જઈ શકો છો, બરાબર. હોઈ શકે કે તમને તાપમાં દોડવું પડે, પણ તમે ગ્રાઉન્ડ નહીં, જો 99% તો તમારા ટાઈમ પર જ તમારે પહોંચવું છે. જેમને 6 વાગે છે, 7 વાગે છે, 8 વાગે છે, ટાઈમ પર જ જવાનું છે. કદાચ કોઈ રીઝનના કારણે આપણે આપણો ટાઈમ ચૂકી ગયા તો ત્યાં તમારે એક્યુરેટ તમારું રીઝન બતાડવું પડશે, બરાબર, અને તમને દોડાવી દેશે. તો 8 વાગ્યા પછી કોઈને નહીં દોડાવશે, એ તમને ફરીથી કહી દઉં, 8 વાગ્યા પછી એન્ટ્રી મળશે નહીં. તો હું તમને સજેસ્ટ કરીશ, તમારો જે પણ કોલ લેટરમાં ટાઈમ લખ્યો છે એના 1 કલાક પહેલાં તમે ગ્રાઉન્ડ પાસે પહોંચી જાઓ. કોઈ પણ કિંમતી વસ્તુ સાથે લઈ જવી નહીં. ગ્રાઉન્ડમાં જતાં પહેલાં પોઝિટિવ રહેવાનું છે મિત્રો. હંમેશા કહું છું, તમે પોઝિટિવ રહો. ગ્રાઉન્ડ તમને જે છે એ પોઝિટિવિટી આપશે, અને ગ્રાઉન્ડ પાસ કરવામાં મિત્રો એક જે આપણો કોન્ફિડન્સ છે એનો સિંહ ફાળો છે. કોન્ફિડન્સ રાખો હંમેશા. ફિઝિકલ માટે ગ્રાઉન્ડ માહિતીની વાત કરું તો ઉમેદવારનું રજિસ્ટ્રેશન પરીક્ષાના દિવસે સવારે 6 વાગ્યાથી શરૂ થઈ જશે, બરાબર. દરેકનું 6 વાગ્યાથી શરૂ નહીં થશે. જેમનો 6 વાગ્યાનો ટાઈમ છે, જેમનો 7 વાગ્યાનો ટાઈમ છે, જેમનો 8 વાગ્યાનો ટાઈમ છે, અલગ અલગ રજિસ્ટ્રેશન થશે, બરાબર. તો જેમણે વહેલું જ છે તેમનું વહેલું રજિસ્ટ્રેશન થશે, જેમને લેટ છે તેમને લેટ રજિસ્ટ્રેશન થશે. સમજી ગયા તમે મારી વાતને? તો તમારે જે પણ કોલ લેટરમાં ટાઈમ આપ્યો છે એના અડધો કલાક 1 કલાક પહેલાં તમારે ગ્રાઉન્ડ પર પહોંચી જવાનું રહેશે. સવારે 8 વાગ્યા પછી ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એની ખાસ નોંધ લઈ લેવી. તમે 8 વાગ્યાનો ટાઈમ છે અને તમે 9 વાગે જાઓ તો મિત્રો તમને પ્રવેશ મળશે નહીં. અને કદાચ તમે 6 વાગ્યાવાળી તમારી બેચ ચૂકી ગયા છો તો પણ તમે 9 વાગે જાઓ તો તમને પ્રવેશ મળશે નહીં. જ્યાં સુધી તમારી પાસે કોઈ એક કઠોર એક્સક્યુઝ નહીં હોય ત્યાં સુધી તમને પ્રવેશ આપવામાં આવશે નહીં. તો આપણે મિત્રો ફૂલ ડિસિપ્લિનમાં રહેવાનું છે. ફૂલ ડિસિપ્લિનમાં. જીવનનો મિત્રો આ એક જ દિવસ છે, બરાબર. માતા પિતાના સપના, તમારા પોતાના સપના, છેલ્લા 6 મહિનાની વર્ષની તમારી પોતાની મહેનત, ઘરની પરિસ્થિતિ, આ બધી વસ્તુ ડિસિપ્લિન જો તમે રહેશો મિત્રો, આ બધી વસ્તુ તમારે યાદ કરવાની છે. ડિસિપ્લિનમાં રહેશો, કોઈ પણ સંજોગોમાં તમે ફેલ થશો નહીં. ફિઝિકલ માટે ગ્રાઉન્ડ માહિતીની વાત કરું મિત્રો તો બાયોમેટ્રિકની વાત કરીએ. ઉમેદવારે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવાનું હોવાથી આંગળી ઉપર કંકુ, મહેંદી, ચંદન કે કોઈ રંગીન દ્રવ્ય લગાવવા નહીં. તમારી આંગળીનું બાયોમેટ્રિક થશે એટલે કોઈ પણ વસ્તુ તમારે લગાડીને જવું નહીં. આંગળી તમારે વ્યવસ્થિત રાખવાની છે. ઉમેદવાર દોડ માટે RFID ટેગ લગાવ્યા પછી દોડ પૂર્ણ કર્યા સુધી બાથરૂમ કે ટોયલેટ જવું નહીં, બરાબર. RFID ટેગ લગાવ્યા પછી બાથરૂમ કે ટોયલેટ જવું નહીં. મિત્રો પહેલાંથી તમે પોતાને પ્રિપરેશન કરી દો, પહેલાંથી જ પ્રિપેર કરી દો. જે પણ તમારે પેશાબ વગેરે કરવું હોય તો એ કરીને આવી જાઓ. અને હું તો એમ જ કહીશ કે ચાલુ રાઉન્ડમાં પણ તમને પેશાબ આવી જાય મિત્રો. એક વખત ગ્રાઉન્ડ ફતેહ કરવું છે, અંદર કરી લો, કોઈ ઇસ્યુ નહીં મળે, કોઈ તમને ત્યાં જોવામાં નહીં આવે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ વચમાં પેશાબ આવી ગયા તો એમના રાઉન્ડ પૂરા થતા નથી, એમને રનિંગમાં પ્રોબ્લેમ આવે છે. હું તમને એમ કહું છું કે અંદર જ કરી લો તમે, કોઈ ઇસ્યુ નથી, બરાબર. આપણે દોડવાનું છે. એક જ વસ્તુ મગજમાં આપણે હોવી જોઈએ કે આપણે રનિંગ કરવાની છે. સમજી ગયા તમે? એટલે ટેન્શન લેવાનું નહીં, દોડવાનું છે. પહેલાં પોતાને પ્રિપેર કરી દો પેશાબ કરીને, બરાબર. જો ચાલુ રનિંગમાં પેશાબના લીધે તમને ડિસ્ટર્બન્સ થતું હોય તો અંદર કરી લો, કોઈ ઇસ્યુ નહીં મળે, બરાબર. પરસેવો સમજીને આપણે ભૂલી જઈશું એને. ફિઝિકલ માટે ગ્રાઉન્ડ માહિતીની વાત કરીએ તો મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ મેન ગ્રાઉન્ડ પર એલાઉ નહીં. મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ જે છે મેન ગ્રાઉન્ડ પર એલાઉ નહીં. ચેન, વીટી કે ગોલ્ડ પહેરવું નહીં. આ શા માટે છે ચેન, વીટી? કારણ કે ખોવાઈ જવાની મિત્રો પૂરેપૂરી સંભાવના છે. મોબાઈલ્સ તમને જે છે એ મેન ગ્રાઉન્ડમાં તમને લઈ દેવામાં આવશે નહીં. એના પહેલાં જ્યાં તમે બેગ મૂકો છો ત્યાં તેમાં તમે મોબાઈલ પોતાનું મૂકી શકો છો, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ તો કોઈ પણ નહીં ચાલશે. ચેન, વીટી કે ગોલ્ડ એટલે કે કિંમતી વસ્તુ પણ તમારે કોઈ પણ પહેરવાની નથી, એ હું સજેસ્ટ કરું છું. સ્માર્ટ વોચ ચાલશે નહીં, ડિજિટલ વોચ ચાલશે નહીં. ખાલી સાદી કાંડા ઘડિયાળ પહેરી શકશો, બરાબર. ખાલી સાદી કાંડા ઘડિયાળ તમે આમાં પહેરી શકશો. નેક્સ્ટ, ઉમેદવાર દોડના રાઉન્ડ ગણતરી કરવા માટે પોતાની સાથે કાંકરીઓ લાવે છે. આ પહેલાં ચાલતું હતું પ્રાચીન સમયમાં કે જ્યારે એ લોકો દોડવા આવતા હતા ત્યારે સાથે પથ્થર લાવતા હતા નાના રાઉન્ડ ગણવા માટે, બરાબર. હવે એ એલાઉ નથી. એના કારણે બીજા વિદ્યાર્થી જે છે એ ડિસ્ટર્બ થાય છે, એમના પગમાં લાગે છે. ભરતી બોર્ડ દ્વારા રબર બેન્ડ ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે, જેનો ઉપયોગ તમે કરી શકો છો, બરાબર. 13 રાઉન્ડ મારવાનો હોય, એમણે 13 બેન્ડ પેડ લેવાના.
12 રાઉન્ડ મારવાનું, એમને 12 બેન્ડ પેડ લેવાના, એક એક ફેંકતા જવાનું. ફેંકવાનું ક્યાં છે? આ રબર બેન્ડ ગ્રાઉન્ડ ઉપર રાખેલ તાડપત્રીમાં જ ફેંકવાના રહેશે. આ પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે બીજા વિદ્યાર્થીઓનું પણ ધ્યાન રાખવાનું છે. જે વિદ્યાર્થીઓ રનિંગ કરતા નથી, 2, 4, 5 રાઉન્ડમાં થાકી જાય છે, ઊભા રહી જાય છે, મિત્રો ગ્રાઉન્ડ પર તમારે ચાલવાનું નથી. તમારા લીધે કોઈ બીજા વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે. બરાબર, તમારે સાઈડમાં થતું જવાનું. જેમનાથી નથી દોડાતું, જેઓ થાકી ગયા છે, ત્યાં કંઈ આપણે ઘરનું ગ્રાઉન્ડ નથી કે આપણે ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. બરાબર, તમારા લીધે બીજા વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે એ જવાબદારી તમારે પોતાની રહેશે. બરાબર, કોઈ પણ પ્રકારનો ડ્રગ્સ, કેફી દ્રવ્ય અથવા નશાયુક્ત ગોળીનું સેવન કરીને શારીરિક ક્ષમતા કસોટી માટે આવશે તો ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આની પણ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, તો મિત્રો હું ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે, તમને મદદ કરશે. બેસ્ટ ઓફ લક. દોડી જવાનું છે આવતીકાલે, જેની રનિંગ છે મિત્રો. કમેન્ટ બોક્સમાં જરૂર હાજરી આપજો, પોઝિટિવ કમેન્ટ કરજો. આપણે હમણાં 1.5 મહિના સુધી મિત્રો એક તહેવાર છે, રનિંગ એક તહેવાર છે, માતા પિતાના સપના પૂરા કરવાના છે અને આપણે દોડી જ જવાનું છે. બેસ્ટ ઓફ લક મિત્રો, એક્ઝામ ટુડે પરિવાર તરફથી. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.